ભારતીય સેનાએ પહલગામ આતંકી હુમલાનો બદલો લીધો છે અને ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકીઓના જટ્ટા હતા તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા. મંગળવારે રાત્રે 1:05 થી 1:30 સુધી આ મિસાઇલ સ્ટ્રાઇક કરવામાં આવી. પીઓકેમાં આવેલા મુઝફ્ફરાબાદમાં સવાઈ નાળા કેમ્પમાં લશ્કરે તૈયબાના પ્રશિક્ષણ કેમ્પ પર મિસાઇલથી હુમલો કરી તેને તબાહ કરી દેવામાં આવ્યા. આ જ કેમ્પમાં 20 ઓક્ટોબર 2024માં સોનમર્ગ, 24 ઓક્ટોબર 2024માં ગુલમર્ગ અને 22 એપ્રિલ 2025માં પહલગામમાં થયેલા હુમલામાં સામેલ જે તમામ આતંકીઓ હતા તેઓએ ટ્રેનિંગ લીધી હતી. આ સિવાય કોટલી, બહાવલપુર, રાવલકોટ, ચકસવારી, ભીમબેર, નીલમ ઘાટી, ઝેલમ અને ચકવાલમાં આતંકીઓના અડ્ડાને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે. ભારતના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આરોપી મસૂદ અઝહરના પરિવાર સહિત કેટલાક આતંકીઓને ઠાર મારવામાં આવ્યા. જ્યારે જૈશ મોહમ્મદના સંસ્થાપક મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યોના મોત નીપજ્યા છે, જેમાં તેની બહેન, બનેવી, ભત્રીજા સહિત પરિવારના અન્ય સભ્યો પણ સામેલ છે. સવાઈ નાળામાં જામિયા મસ્જિદ બિલાલ પર હુમલામાં લશ્કરે તૈયબાનો આતંકી વકાસ અને હમાસ પણ ઠાર મરાયા. આ સિવાય મુરીદકેમાં મરકઝ તૈયબા પર થયેલા હુમલામાં લશ્કરે તૈયબાનો HVT અબ્દુલ મલિક અને મુદ્દસીર ભારતીય સેનાએ તેને ઠાર માર્યા છે. ઓપરેશન સિંદૂર ન તો પાકિસ્તાનના કોઈ આર્મી કેમ્પને ન તો કોઈ સામાન્ય નાગરિકને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીઓએ શોધીને આતંકીઓના ઠેકાણાને તપાસ કર્યા છે. પૂરતા સંયમ સાથે ભારતે આખા ઓપરેશનને પાર પાડ્યું. તો ઓપરેશન સિંદૂર કે જેને સફળતાથી પાર પાડવામાં આવ્યું છે, જે આતંકીઓના અડ્ડા હતા તે અડ્ડાને ધ્વસ્ત કરવામાં આવ્યા છે. ભારત તરફથી જે આ હુમલો કરવામાં આવ્યો અને જે અડ્ડાઓ ધ્વસ્ત કરવામાં આવ્યા છે તેમાં કોઈ પણ પાકિસ્તાનના સામાન્ય નાગરિક અથવા તો પાકિસ્તાનને આર્મીને ટાર્ગેટ કરવામાં નથી આવ્યા. તે જ જગ્યા પર હુમલો કરવામાં આવ્યો છે કે જ્યાં આતંકીઓના અડ્ડા હોય, આતંકી પ્રવૃત્તિઓ થતી હોય અથવા તો આતંકીઓને ત્યાં ટ્રેનિંગ આપવામાં આવતી હોય. આ જ પ્રકારના જે 9 અડ્ડાઓ હતા તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. ઓપરેશન સિંદૂરમાં ન તો કોઈ પાકિસ્તાનના આર્મી કેમ્પ અથવા તો કોઈ સામાન્ય નાગરિકને ટાર્ગેટ નથી કરવામાં આવ્યા. તપાસ એજન્સીએ શોધીને આતંકીઓના જે ઠેકાણા હતા તેને તબાહ કર્યા છે. જ્યારે આતંકીઓના ઠેકાણા તબાહ થયા ત્યારબાદ જે સામાન્ય નાગરિકો હતા, પાકિસ્તાની નાગરિકો હતા, તે જગ્યા જોવા માટે તે પહોંચી રહ્યા હતા અને તે જ દરમિયાન તેઓને અટકાવવામાં પણ આવ્યા હતા. બે અલગ અલગ દ્રશ્યો કે જ્યારે મિસાઇલ હુમલો કરવામાં આવ્યો તે પહેલાના પણ દ્રશ્યો છે કે કેવા પ્રકારનું જે આતંકીઓની ગતિવિધિ માટેનો જે આલિશાન કેમ્પ બનાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ તેના પર હુમલો કરી તેને સંપૂર્ણપણે તહેસ મહેસ કરી દેવાયો.